સિંહ જેવો લાગે ને હે બોલા ઓલા તો ઓલ માથે હુકમાં તું નાખો હવે તો પિંજરા પરણો. જય માતાજી, જય લેરનાથ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો, પણ મજામાં છું. આપણે અત્યારમાં નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને ધાબે આવી ગયા છે. અને અત્યારમાં સૂરજ દાદા ઉગતા હોય તો નજારો અલગ હોય. સૂરજ દાદા ધીમે ધીમે ઉગતા આવે છે અને આપણે નાઇટ કમ્પ્લીટ થઈને ધાબે આવી ગયા છે. અને આજે એક વાત ખાસ જણાવવાની કે અમારા માનસુ અને એની મમ્મી એટલે કે માનસુ અને અસ્મિતા જવાનો છે એના મામાના ઘરે ઉત્તરાયણ કરવા. અને હવે થોડાક દિવસ ત્યાં જ રોકાશે. આપણે તો આ રહેવાનું જ ઘરે. જો અત્યારે બધા ભેંસ ધોવે છે. જો ભેંસ ધોવે છે અત્યારે ચડી ગયા છે. ટાટકા એવી છે એની વાત જ નહીં, એટલી ટાટ છે. આમ જો હાથ ગીનામાં બહાર કાઢવા નથી થતો, એટલી ઠંડી છે. અને જો અત્યારમાં કાંઈક વાતાવરણ આવું હોય અમારા ગામડાનું, બધાની ચણાની જીરાની ખેતી થઈ ગઈ છે કમ્પ્લીટ. જો તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો વ્લોગમાં. અને ખાસ મેન અત્યારમાં જો એ વાત જણાવવાની ભૂલાઈ ગઈ હતી કે આપણે થોડાક દિવસ પહેલાં જે દીપડાનો વિડીયો મૂક્યો હતો એ ગઈકાલે સવારે વહેલા 3 વાગે પકડાઈ ગયો છે. અને એને પાંજરામાં પૂરી અને લઈ ગયા છે. તો એ વિડીયોની ક્લિપ તમને જોવા મળી જશે આમાં. તો આપણે જો કે ત્યાં ગયા નથી, પણ બીજાએ વિડીયો બનાવ્યો હતો એની ક્લિપ હું આમાં એડ કરી દઈશ, એટલે કન્ટિન્યુ બધા વિડીયોમાં બનાવી રહીજો. નાનો કઈ નથી. આ બાબુ મોટો આ સિંહ જેવો લાગે ને હે આને પણ પુરાણા પછી બહુ કઈ ખાધું નહીં થો ખાયું પછી ને પિંજરો કૂદી દેલો છે ને એ બોલા ઓલા તો ઓલ માથે હુકમાં તું નાખો હવે તો પિંજરા પરણો. અમાર આ બાબુ વાહડી મેં કે લઈ જાવ છે, લઈ જા લઈ જા. અને જો ભેંસ ધોઈને આવી ગઈ છે. તો હાલો મિત્રો, હવે આપણે શિરાવા આવ્યા જઈએ નીચે. આપણે જવાનું છે અત્યારે રાજકોટ મંડપ સર્વિસની ખરીદી માટે. અને અમારે માનસુબેન જોઈ રહ્યા છો. ક્યાં માનસુ? અમારે માનસુબેન તૈયાર થઈ ગયા છે એના મામાના ઘરે જવા માટે. અને જો આપણે પણ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે થેલા ભરીને, કેમ કે હમણાં મારા ભાઈ ત્યાં આવવાનો છે એટલે આપણે જે તૈયાર થઈ ગયા છે એને જવાનું છે રાજકોટ ને આપણે જવાનું છે કેરાળા. તો કેરાળા જઈને જ મળશું. એનાથી શૂટ કરીને મોકલશે, આપણે અહીંથી એડિટિંગ કરવાનું છે. મિત્રો આપણે રાજકોટ આવી ગયા છે મંડપની ખરીદી માટે. અને જો હોલસેલ ગોડાઉનમાં આવી ગયા છે.